નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ડાંગરની ખેતીમાં એક જબરદસ્ત રિઝલ્ટ લેવા માટે આવ્યા છે. તો જે લોકો ચોમાસું ડાંગરની ખેતી કરતા હોય ખેડૂતો, તેમાં એક જે પ્રગતિશીલ ખેડૂત છે એમને એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાસ્ટ સુધી વિડીયો જોવાનો છે. જે પ્રગતિશીલ ખેડૂત છે એમાં જબરદસ્ત એમનો રિવ્યુ આપણે લેવા આવ્યા છે. ઓકે, તો શું નામ તમારું? અર્જુનસિંહ રામસિંહ રાઠોડ. અર્જુનસિંહ રામસિંહ રાઠોડ. અને ગામ કયું? આમરોલ. આમરોલ એમનું ગામ લાગે. અને તાલુકો? આકલાવ. તાલુકો આકલાવ. અને જિલ્લો? આણંદ. આણંદ. ઓકે, તો અર્જુનભાઈ આ તમે ડાંગરની ખેતી કેટલા વીઘામાં બનાવેલી છે? 1 વીઘામાં. 1 વીઘામાં અમને ડાંગરની ખેતી બનાવેલી છે. ઓકે, તો અર્જુનભાઈ આ ડાંગરમાં તમારે પહેલા તકલીફ શું હતી? શું પ્રોબ્લેમ આવી ગયેલા? આ ડાંગર મહિના પહેલા મારી પીળી પડી ગયેલી અને હાઇટમાં વધતી નથી. ડાંગર બિલકુલ પીળી હતી. પછી મેં એક ભૂમિ પરિવર્તન અશોકભાઈના પાસેથી લીધું. ઓકે, અને જે કહેવાય કે ભૂમિ મતલબ ડાંગરની સાઈઝ કેટલી હતી પહેલા? બિલકુલ ફૂટ 1.5 ફૂટ જ હતી. ફૂટ 1.5 ફૂટ જ. અને આજુબાજુના ખેડૂતો શું કહેતા હતા? કે ડોંગર બગડી ગઈ છે. ડોંગર બગડી ગઈ છે મતલબ પૂરા નાના છે. પૂરા કેટલા નાના થશે એમ કહેતા હતા? નાના થશે. બરાબર છે. તો તમે અમારો સંપર્ક કઈ રીતે કર્યો? રાજુભાઈ ફેસબુક દ્વારા કે યુટ્યુબ દ્વારા? ફેસબુકના માધ્યમથી. ફેસબુકના માધ્યમથી રાજુભાઈનો અમને સંપર્ક કર્યો. ક્યારે? એક વર્ષ થઈ ગયું. ગયા વર્ષે તમાકુમાં મેં આ વસ્તુ કરી હતી. ગયા વર્ષથી મને રાજુભાઈનો કોન્ટેક્ટમાં હતો હું, ત્યારે એમણે મને ફેસબુકના માધ્યમથી મને તમાકુમાં રિઝલ્ટ સારું મળ્યું હતું. એટલા માટે આ વર્ષે મેં તમાકુ ડોંગર પીળી પડી ગઈ એટલા માટે મેં હાઇટ વધારવા માટે અને ડોંગરનો ઉપદ્રવ વધારવા માટે મેં ભૂમિ પરિવર્તન એમની પાસે મંગાવ્યું. ઓકે, અને ભૂમિ પરિવર્તન ખાતર તમે કઈ રીતે વાપરેલું છે? 10 કિલો યુરિયા લઈ અને એમાં મિક્સ કરી અને વારા પરથી 2-3 પાણી વારી લીધા. અત્યારે મારી ડાંગર 3 ફૂટની હાઇટ અને ટોટલી સારી અને ગ્રોથ બી સારો છે. બરાબર. આમ ફૂટમાં કેવું લાગ્યું? વધારે પડતી ફૂટ છે. ફૂટમાં, વિકાસમાં, એની ગ્રીનરીમાં સારું છે. એક નંબરનું રિઝલ્ટ છે. 1 નંબરનું રિઝલ્ટ છે. ઓકે, તો મિત્રો આ તમે ફૂટ જો રાજુભાઈ રિઝલ્ટ બતાવજો પૂરા ખેતરમાં. મિત્રો જો હાઈટ પણ એટલી થઈ છે, એની કંટડી પણ એટલી જબરદસ્ત લાંબી આવી છે. મતલબ જેટલી કંટડી લાંબી આવે એટલું જ ખેડૂતોનું ઉત્પાદન વધે અને વધે. અને આ બાજુ આખો પટ્ટો બતાવી દો. કોઈ પણ જગ્યાએ તમને ડાંગર પીળી જોવા નહીં પડે. જે અર્જુનભાઈનો પ્રશ્ન હતો કે ડાંગર પીળી પડી ગયેલી ને, કેટલી પીળી? આખા બધામાં પીળી? આખા ખેતરમાં ડાંગર પીળી પડી ગયેલી. અને આ નાખ્યા પછી તમે કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું? 12 દિવસમાં સારું રિઝલ્ટ. 10 થી 12 દિવસમાં એમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું. અત્યારે તમને કોઈ પણ જાતનો ડાંગરમાં પ્રશ્ન લાગે છે? નહીં, બિલકુલ પીરાશ જોવા મળે? બિલકુલ નહીં. આજુબાજુના લોકો કહેતા હશે કે આ ડાંગરમાં શું થયું પરિવર્તન? મતલબ બહુ સારી છે ડાંગર. બરાબર છે. તમે મિત્રો જુઓ, હાઈટ પણ જુઓ, આટલી હાઈટ છે અને હજુ પણ થોડી હાઈટ થશે, કારણ કે આ ક્વોન્ટિટી આવશે એટલે હાઈટ વધવાની છે. તો તમારા આકલાવ તાલુકાની અંદર જે પણ વિડીયો જોશે અર્જુનભાઈનો, તો તમારે ખેડૂતોને શું સંદેશો આપવો છે કે આ ભૂમિ પરિવર્તન વાપરશે તો રિઝલ્ટ કેવું મળશે? બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે અને ભૂમિ પરિવર્તન વાપરવું જોઈએ. દરેક ખેડૂતોએ વાપરવું જોઈએ. અને આ ભૂમિ પરિવર્તન વાપરીને તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ છું, ચોક્કસ. બરાબર. ખેડૂત પણ ખુશ છે, રિઝલ્ટથી સંતુષ્ટ છે. તો જે પણ ખેડૂત મિત્રો ડાંગરની ખેતી કરતા હોય એમને આ ભૂમિ પરિવર્તન ખાલી એક જ વાર વિશ્વાસ કરીને વાપરજો. 5 થી 6 વાર ફરી તમે અમારી જોડે લઈ જશો. અને આ ભૂમિ પરિવર્તન કહેવાય કે જબરદસ્ત એનું રિઝલ્ટ છે. 16 જાતના એની અંદર કન્ટેન્ટ આપેલા છે. ઓકે, અને તમાકુમાં તમે જે વાપરેલું, જ્યાં મતલબમાં કેટલું 5 કિલો 5 મણ ઉત્પાદન નીકળતું હતું? હા, 1.5 વીઘાની અંદર ગયા વર્ષે મેં તમાકુમાં વાપર્યું ત્યારે 5 થી 10 મણ હતું. એની જગ્યાએ મારે 1.5 વીઘાની અંદર 82 મણ તમાકુનો ગ્રોથ ગયા વર્ષે મળેલો. કેટલામાં? 82 મણ. 1.5 વીઘામાં. 1.5 વીઘામાં 82 મણનો ઉતારો વધ્યો ગઈ સાલ. તેમાં વાપરેલું તમે કયું ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર કીટ હતી અને પેસ્ટ ઓર્ગોને ક્રોપ પરિવર્તન. તો આ 4 તમાકુની પણ એમને પ્રોડક્ટ વાપરેલું. જ્યાં 5 મણ ઉતારો આવતો હતો ને 1.5 વીઘામાં, મતલબમાં જે કોંગ્રેસ શું કહેવાય, કોંગ્રેસ એના લીધે વિકાસ નતો વધતો અને તમાકુના પાન અડધો ફૂટ જેવું મળતો અને તમાકુ લાસ્ટમાં હળગી જતી હતી. એની જગ્યાએ એમાં ગયા વર્ષે તમાકુનું રિઝલ્ટ મળ્યું તો તમાકુમાં મને 2 થી 2.5 ફૂટનું પાન અને ઉતારો બી બહુ સારો મળ્યો છે. 82 મણનો 1.5 વીઘામાંથી ઉતારો આવ્યો તો ખેડૂતનું ઉત્પાદન વધ્યું કે નહીં? તો આપણી આ પ્રોડક્ટ ખેડૂતના ઉત્પાદનમાં 25 થી 30% વધારો કરે છે, ખેડૂતના આવકમાં વધારો કરે છે. બરાબર. શરૂઆત હતી તો કેટલું 5 મણ જ ઉતારો આવેલો ને? 5 મણ 7 બરાબર. જ્યારે તમે આ ટ્રીટમેન્ટ કરી તો કેટલો? 82 મણ ઉતારો. બરાબર છે. મતલબમાં તમાકુ કેટલા રૂપિયાની થયેલી? 1.25 લાખ.
1.25 લાખથી મતલબમાં કહેવાય કે 1,10,000ની તમાકુ ખેડૂત મિત્રએ પકવી અર્જુનભાઈએ. બરાબર છે, તો તમને આ રિઝલ્ટમાં મતલબમાં સંતુષ્ટ થઈ ગયો. બરાબર છે, હવે આ સાલ વાપરશું કે નહીં? ચોક્કસ વાપરો. બરાબર છે, તો ખેડૂત મિત્ર તમારો એકવાર નંબર આપી દો. 99 740 16 494 અર્જુનસિંહ રાઠોડ. ઓકે, તમારે રિવ્યુ જોતો હોય, એમના ખેતરમાં વિઝિટ કરવી હોય, એમની ડાંગર જોવી હોય તો આવી શકે ને? આવી શકે. જવાબ આપ પીવડાવશો? ચોક્કસ પીવડાવશો. બરાબર છે, તો અર્જુનભાઈ નંબર કયો તમારો? 99 740 16 494. બરાબર. તમને અમના પર વિશ્વાસ ના આવતો હોય ખેડૂત મિત્રોને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને રાજુભાઈના માધ્યમથી આ ભૂમિ પરિવર્તન મળેલું છે, અને આ સિઝનમાં પણ એ 8 વીઘા તમાકુ કરવાના છે. ઓકે, તો જે ખેડૂત મિત્રો વિડીયો જોશે તો એમને મતલબમાં શું સંદેશો તમારા દ્વારા આપવો છે? મારું તો એવું કહ્યું કે દરેક ખેડૂતોએ ઓર્ગેનિક છે એટલે ભૂમિ પરિવર્તન વાપરવું જોઈએ. રાસાયણિક ખાતર કરતા ભૂમિ પરિવર્તન વાપરવાથી સારો ફાયદો છે. તમારી જમીન પોચી કરે છે, નરમ કરે છે, ભરભરી કરે છે, અને મૂળ કહેવાય એનો વિકાસ એ ઊંડે સુધી પહોંચાડે છે, વિકાસ સારો કરે છે, અને તંતુમૂળમાં વિકાસ સારો કરે છે. તો હું પ્રોડક્ટ વિશે માહિતી આપી દઈશ. આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર. થોડું નજીકથી બતાવજો. તો આ છે તંતુમૂળમાં જબરદસ્ત જો વધારો કરે છે, કારણ કે જે કહેવાય કે તંતુમૂળનો વિકાસ થાય તો ઉપર વિકાસ થવાનો છે. અને તમારી ડાંગરને, તમારી તમાકુને જેટલા પણ પોષક તત્વો જોઈએ તો ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે. જેવું કે વાત કરીએ તો આની અંદર કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ટોટલી તમારે ડાંગરને, તમાકુને જેટલા પણ પોષક તત્વો જોઈએ એ ટોટલી પોષક તત્વો પૂરા પાડે છે. તો આ છે આપણા ભૂમિ પરિવર્તન. તમને 250માં અવેલેબલ છે નાના ખેડૂતો માટે, અને મોટા ખેડૂતો માટે કિલોના પેકેજમાં પણ છે. તમારે જો ખેતી કરવાની હોય તમાકુની તો તમારે પેસ્ટ ઓર્ગો, ક્રોપ પરિવર્તન ઉપર છંટકાવ આવશે, અને નીચે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, આ 4ની કીટ આવશે. ઓકે, તો વધુ માહિતી માટે સંપર્ક કરો. અને કોને આપેલું તમને ભૂમિ પરિવર્તન? રાજુભાઈ. તો રાજુભાઈનો હું તમને સંપર્ક કરાવીશ. ઓકે, તો જતા રહેજો રાજુભાઈ. નમસ્કાર રાજુભાઈ. નમસ્કાર, મારું નામ છે રાજુભાઈ પૂનમભાઈ જાદવ. મોબાઈલ નંબર 9512710918. ઓકે, તો ખેડૂત મિત્રો આ છે રાજુભાઈ, અને તમને આ સર્વિસ દ્વારા આપી દેશે, અને સારી સર્વિસ આપશે, સારું સમજાવશે, અને તમે ઓલ ઇન્ડિયામાં તમને કુરિયરના માધ્યમથી પણ પાર્સલ કરી આપવામાં આવશે. તો અર્જુનભાઈ, તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. ધન્યવાદ.